હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા યુટ્યુબ બ્લોગમાં. આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ છે. ચટણી, ભજીયા, શાક, પૂરી, શ્રીખંડ બધો પ્રોગ્રામ છે. મહેમાન આવ્યા છે તો જમણવાર છે. ચાલો આપણે ભજીયા બનાવીએ મહેમાન માટે. મિક્સ ભજીયાનો પ્રોગ્રામ છે. બટેકા વડા બનાવશું, મેથીના, મરચાના, બટેકા પતરીના બનાવશું. ચાલો લાલ મરચાના કડકડિયા ભજીયા બનાવવાના છે તો આપણે કટિંગ કરી લઈએ. પેલા સિંગ ભજીયા ખાઈ લીધા છે અને હવે પછી ભજીયા ખાઈ લેવું. અમે કાઠિયાવાડી છીએ, ગુજરાતી લોકોને ભજીયા એટલે બસ ભજીયા નામ પડે એટલે પછી પૂરું થઈ ગયું. હવે એ તમે જેટલા ટાઈમ આપો એટલા ટાઈમ હાલ. ગમે ભજીયા જોઈએ અમને ખાવા. પછી સિંગ ભજીયા હોય તો હાલે. બહાર જાય તો સિંગ ભજીયા ખાઈને રોડવી લઈએ. ઘરે હોય, કાઠિયાવાડમાં હોય, મળી જાય બધા મસાલા તો ભજીયા બનાવી નાખીએ. એટલે આજે ભજીયા કરી નાખીએ આપણે. ખજૂર આમલીની ચટણી બની ગઈ છે. હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરીને રાખી દઈએ. પછી ગરમ ગરમ ભજીયા અને પૂરી બનાવવાના છે. સલાડ સુધારાય છે. પૂરીનો લોટ તેલ મૂકી દીધું છે અને પાપડી તરીએ જઈએ. ફ્રાઈમ્સની જેમ ખાવા માટે. બાજુમાં પૂરી વણાય છે. નિશા દીદી પૂરી વણે છે. પાપડી તરું છું, પછી આપણે પૂરી તરી નાખશું. ધાણા મેથી ધોઉં છું, પછી આપણે ભજીયામાં એડ કરશું. પેલા તો ધાણા મેથી માટે જગ્યા કરવી જોઈએ ધોવા માટે. મેનેજમેન્ટ કરીએ આપણે આમાં. હા, ધાણા મેથી ધોવાના છે. ધાણા મેથી ધોવાઈ જાય એટલે લોટ બાંધવાનો છે. તમે ભજીયાનો લોટ કેવી રીતના બાંધો અમને કોમેન્ટમાં જણાવજો. અમે કઈ રીતના બાંધીએ એ અમે તમને વિડીયોમાં બતાવશું. નવી ટિપ્સ એન્ડ ટ્રિપ્સ કહેતા રહેજો અમને કોમેન્ટ બોક્સમાં. ને કઈ સુધારા વધારા કરવા જેવું લાગતું હોય તમને કહેજો અમને. પૂરી વણાઈ ગઈ છે. હવે નિશા દીદી તરે છે. આપણે ફટાફટ ભજીયાનો લોટ બાંધી લઈએ કેમ કે જમવા બેસવાનું લેટ થાય છે. આપણે જોકે આપણે દર વખતે લેટ જ થતું હોય. આપણે મોડું જ થતું હોય જ્યારે હોય ત્યારે. ક્યારે આમ નિરાત વાળું ન હોય એટલે હવે જોઈએ ટાઈમે પહોંચાઈ જાય છે કે નહીં. આપણે 3 અલગ અલગ લોટ બાંધશું. મરચાના કડકડિયા અલગ કરશું, ધાણા મેથીના અલગ કરશું, બટેટાની પતરીના અને બટેકા વડા એના માટે અલગ લોટ કરશું. પછી એના લોટમાં નમક નાખી દઈએ. નમક નાખી, સોડા નાખી અને લીંબુ નીચવશું. એટલે છે ને ઈનો આવે છે, ઈનો વાળો. આ એસિડિટી માટે એ લોકોએ લોન્ચ કર્યો હતો. ઈનો કંપનીએ હેલ્થ માટે એવી રીતના મેડિસિન તરીકે લોન્ચ કર્યું હતું. અને ગુજરાતી લોકો ઈનોના ગાંઠિયા બનાવે, ભજીયા બનાવે, ઈનો નાખીને ખમણ બનાવે, એવું બધું કરે. જ્યારે સોડા અવેલેબલ ન હોય ત્યારે. આપણી પાસે તો અત્યારે છે સોડા હાજરમાં, પણ ઈનો નાખીને બનાવજો. મસ્ત થાય ફૂલેલા ફૂલેલા.
ગુજરાતીઓ જુગાડ કરી લે ગમે ત્યાંથી. આપણે તો છે ને બહુ ઓછી ક્વોન્ટિટીમાં લોટ બાંધ્યો છે, આપણે માણસો છે એ પ્રમાણે બાંધ્યો છે, એટલે આપણે કાથરોટમાં બાંધ્યો છે. બાકી વાડીઓમાં ભજીયા થતા હોય એટલે ડોલની અંદર લોટ બંધાતો હોય, ને આમ છોકરા હોય ને જેન્ટ્સ બધા વાડીએ પ્રોગ્રામ કરતા હોય ને ભજીયાનો, એમાં ડોલમાં લોટ બંધાતો હોય, અને એ ભજીયા ખાવાની જેવી મજા આવે એવી આ ભજીયામાં ન મજા આવે. આમ માપનું ભજીયું હોય, આખું ભજીયું મોઢામાં વહી જાય એ રીતનું, ભાંગવાનું ન થાય. મસ્ત આમ ભજીયા બનાવે છોકરાઓ. ક્યારેક આપણે ટાઈમ મળશે ને આપણે ગામડે જાવું ત્યારે આપણે પ્રોગ્રામ કરવો છે, એટલે ત્યારે બનાવશું આપણે બ્લોગ. આ લીલું લસણ અને લીલા મરચાં છે, ધાણા મેથી છે, બટેટાની પતરી છે, બટેટા વડા છે. આપણે હાલો ભજીયા બનાવી નાખીએ. આ પતરીના છે. હજી શિયાળો ઉતરવો છે, ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે. જોકે અમદાવાદમાં સ્ટાર્ટ થઈ ગયો છે, તડકા પડવા માંડ્યા છે, પણ આમ ઠંડી જેવું થોડું થોડું લાગે છે. ત્યાં એકાદ વખત ભજીયા કરીને ખાઈ લઈએ. લીલું લસણ મળે છે, લીલું બધું મળે છે મસ્ત, ત્યાં સુધીમાં બનાવીને ખાઈ લઈએ. પછી જોવું, પછી તો ગોતવા નીકળવું જોઈએ. આમ 10 કિલોમીટર ગોતશું ને ત્યારે ભાજી બધી માંડ મળશે લીલી, જોઈએ એવી. ચાલો આપણે પેલા બટેટા વડા ને બટેટા પતરીના મરચાના ને ભજીયા કરી અને મહેમાનને જમવા બેસાડી દઈએ. પછી મેથીના કરશું ગરમ ગરમ. આ છે ને ખારા અને તીખા ગુલાબજાંબુ છે, બટેકા વડા નથી. એટલે ગુલાબજાંબુના ભજીયા ખાવા હોય તો હાલો. ચાલો બટેકા વડાનો કાણો પડી ગયો છે. આને છે ને ગરમા ગરમ ન ખવાય, બાકી મોઢું બળી જાય. આ થોડાક ઠંડા થાય પછી ખવાય. જામનમામાં ઝારામાંથી લઈને જે ખાઈ બતાવે એને ઇનામ દેવાનું છે. કોઈને ટ્રાય કરવી હોય તો કરજો ટ્રાય. ગરમ ગરમ બટેકા વડું ખાઈને મજા આવશે થોડીક વાર. બટેટા પતરીના છે, બટેટા પૂરી કયો તો ઈ, બટેટા પતરી કહીએ ઈ, બધું છે. અમાય વેરાયટી થાય, પણ હવે આજે નથી કરી. બહુ બધી વેરાયટી કરવાની ના પાડી હતી. મહેમાન કે અમારે નથી ખાવું એવું કરતા હતા. મહેમાનમાં છે મારા મમ્મી, એટલે એ ના કરતા હતા કે બહુ બધું કઈ બનાવતી નહીં એમ કરતા હતા, એટલે નથી કરી. બાકી લસણની ચટણી વાળા કરીએ છીએ બાફેલ બટેટાના, ઈ મસ્ત થાય છે લસણિયા. તો મસ્ત બટેટા પૂરી બની ગઈ છે. લાલ મરચાઈ હવે પછી નહીં મળે, થોડોક ટાઈમ પછી. શિયાળો હતો ત્યાર સુધી આપણને અહીંયા બધી શાકભાજી મળતું હતું. બાકી આપણા કાઠિયાવાડ જેવું શાકભાજી ન મળે. અહીંના બધા શાકભાજી હોય એમાં મજા કરવાની. બાકી ગામડે જઈએ ત્યારે લઈ આવવાનું. શું આમ એટલા વર્ષોથી આપણે ટેવાઈ ગયા હોય ને કાઠિયાવાડના, એટલે પછી થોડુંક એડજસ્ટ થતા વાર લાગે. પછી અમે એડજસ્ટ થઈ જશું પછી નહીં વાંધો આવે, પછી બધું મળી જાય. અત્યારે થોડુંક તકલીફ કરાવે છે, નવું છે ત્યાર સુધી. મરચાના ક્રિસ્પી ભજીયા. ચાલો લાલ મરચાના હવે આપણે મેથીનો ઘાણો કરી નાખશું.
કોમેન્ટમાં જણાવજો મેથીના ભજીયા કેવાક બન્યા છે. મેથીના ભજીયા બની ગયા છે. મહેમાન જમવા બેસી ગયા છે. આજે તો ભજીયાનો પ્રોગ્રામ. અહીં આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ. કોમેન્ટમાં જણાવજો કેવો રહ્યો બ્લોગ અમારો. અમને સજેશન દેતા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. ચાલો મળીએ નવા બ્લોગમાં.